નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. કુતુલ આજે ખૂબ ખુશ હતો. 3 વર્ષ જૂની સ્વિફ્ટ ગાડી વેચીને આજે 10 લાખની નવી ગાડી ખરીદી હતી. છેલ્લા 12 વર્ષમાં એણે ખૂબ જ પ્રગતિ કરી હતી. મલ્ટીનેશનલ કંપનીમાં એ રિયો જીઓનો સેલ્સ મેનેજર હતો. હજુ 1 મહિના પહેલા એને પ્રમોશન મળ્યું હતું અને મહિને 2 લાખના પગાર ઉપર એણે છલાંગ મારી હતી. ગાડી છોડાવીને ઘરે આવ્યો કે તરત જ સૌ પ્રથમ એ એના મમ્મી પપ્પાને પગે લાગ્યો હતો. એટલું જ નહીં, પણ માતા પિતાને બેસાડીને સૌ પ્રથમ શાહીબાગમાં આવેલા ગાયત્રી મંદિરમાં દર્શન કરાવવા પણ લઈ ગયેલો. કુતુલને ગાયત્રીમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને વર્ષોથી એ રોજ ગાયત્રી મંત્રની 5 માળા કરતો. કુતુલની પત્ની મિનલ પરણીને આવી ત્યારે તો બહુ જ સંસ્કારી હતી, પણ જેમ જેમ કુતુલની પ્રગતિ થતી ગઈ અને ઘરમાં શ્રીમતાઈ આવતી ગઈ તેમ તેમ મિનલનો સ્વભાવ ઘમંડી બનતો ગયો. કુતુલ માનતો કે એની તમામ પ્રગતિ એના માતા પિતાના આશીર્વાદ અને ગાયત્રી ઉપાસના કારણે જ છે. જ્યારે મિનલ એવું માનતી કે એના પોતાના પગલે આ ઘરમાં લક્ષ્મી આવી છે. કુતુલનો નાનો ભાઈ ચિંતન લેબ ટેકનિશિયન હતો અને વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો. 25,000ના પગારનો એ એક સાધારણ નોકરિયાત હતો. એની પત્ની શીતલ અને એક દીકરી સાથે વડોદરાના ગોત્રી રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતો હતો. રજનીભાઈના પોતાના 2 ફ્લેટ અમદાવાદમાં હતા, જેમાંનો એક ફ્લેટ વેચીને એ તમામ રકમ વર્ષો પહેલા એમણે કુતુલને આપેલી. કુતુલે બાકીની રકમની બેંક લોન લઈ નારણપુરમાં 4 બેડરૂમનો એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદી લીધેલો. આજે ફ્લેટની કિંમત પણ 1.5 કરોડ જેટલી હતી. બીજો વસ્ત્રાપુરમાં આવેલો નાનો ફ્લેટ રજનીભાઈએ ચિંતનને આપેલો, પણ ચિંતન વડોદરા રહેતો હોવાથી એ ફ્લેટ તેમણે ભાડે આપેલો. ભાડાના 10,000 રૂપિયા ચિંતનના ખાતામાં રજનીભાઈ દર મહિને જમા કરાવી દેતા. જૂનો ફ્લેટ વેચી દીધા પછી 10 વર્ષથી રજનીભાઈ અને કામિની બેન પોતાના મોટા દીકરા કુંતનના ભેગા જ રહેતા. રજનીભાઈની ઉંમર પણ હવે તો 73 વર્ષની થઈ ગઈ હતી, જ્યારે કામિની બેનને 70 વર્ષ થવા આવ્યા હતા. કામિની બેનને ઢીંચણની તકલીફ હતી. એ માંડ માંડ ચાલી શકતા હતા અને સીડી તો બિલકુલ ચડી શકતા નહોતા. ચિંતન લગભગ દર રવિવારે મમ્મી પપ્પાને મળવા માટે ભાઈના ઘરે આવતો. ક્યારેક ફેમિલી સાથે આવતો તો ક્યારેક એકલો આવી જતો. બંને ભાઈઓ મમ્મી પપ્પાનો ખૂબ જ આદર કરતા હતા. કહું છું, પરમ દિવસે મમ્મીનો જન્મ દિવસ છે. ફરી પાછી તમે કોઈ મોંઘી સાડી ખરીદીને મમ્મી માટે લઈ આવવાના. હવે તો તમે એમના જન્મ દિવસે મોંઘી સાડીઓની ગિફ્ટ આપવાનું બંધ કરો. કોઈના લગ્ન પ્રસંગ સિવાય મમ્મી આવી મોંઘી સાડી પહેરતા પણ નથી. રાત્રે 10 વાગ્યાના સુમારે મિનલે બેડરૂમમાં સૂતા સૂતા કુંતલને વાત કરી. કુંતલ ત્યારે બેડ ઉપર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. હું જ્યારે સાડી ગિફ્ટ આપું છું ત્યારે મમ્મીના ચહેરા ઉપર જે આનંદ છવાઈ જાય છે એ તે કદી જોયો છે ખરા? અને મમ્મી હવે કેટલા વર્ષ? કુતુલ બોલ્યો. એટલે તો કહું છું કે મમ્મી હવે કેટલા વર્ષ? હવે સાડીઓ પહેરીને બહાર ફરવા જવાના દિવસો પૂરા થયા. આખો દિવસ ઘરમાં
ગાઉન પહેરીને બેઠા હોય છે. કબાટમાં સાડીઓ પડી પડી સડે છે. ઈશ્વરની કૃપાથી આટલું બધું કમાઉં છું તો 12 મહિને એકાદવાર 3-4 હજારની એક સાડી ગિફ્ટ આપું તો એમાં ખોટું શું છે? અને તારા જન્મ દિવસે દર વર્ષે 30-35 હજારનો સોનાના દાગીનો ગિફ્ટ આપું છું, એ પણ બેંકના વોલ્ટમાં જ પડી રહે છે. મને ખબર જ હતી કે તમે ગિફ્ટ આપી આપીને એક દિવસ મને સંભળાવવાના જ છો. મિનલ મોજ ચડાવીને બોલી. સંભાળવાની વાત નથી મીનુ, મમ્મીએ કેટલી ગરીબીમાં યુવાની વિતાવી છે એ તને ખબર નથી. મને ખબર છે. એમની ઢળતી જિંદગીમાં ખુશીઓ આપવાનો આ એક મોકો છે. મમ્મીને વર્ષોથી સાડીઓનો કેટલો શોખ છે એ હું જાણું છું. કુતુલ ભાવુક થઈ ગયો. પહેલાના જમાનામાં સાડીઓ લઈને પોળોમાં ફેરિયાઓ ફરતા રહેતા. જ્યારે પણ ફેરીઓ આવે ત્યારે મમ્મી એને ઘરે બેસાડીને બધી સાડીઓ હાથમાં લઈ લઈને જુએ, પણ પાસે પૈસા નથી એટલે સસ્તામાં સસ્તી સાડી એ ખરીદે. અમે તો ત્યારે ખૂબ જ નાના હતા. મિનલ કંઈ બોલી નહીં. એને ખબર જ હતી કે કુતુલ પોતાની વાત માનવાનો જ નથી. એ પટખું ભરીને સૂઈ ગઈ. મમ્મીનો જન્મદિવસ ઉજવાઈ ગયો. બોટલ ગ્રીન કલરની એક સરસ સાડી દીપકલામાંથી કુતુલ લઈ આવેલો. સાડી બધાને પસંદ આવી. ચિંતન પોતાની પત્ની અને દીકરી સાથે ખાસ આવેલો. શિયાળો નજીક હતો એટલે ચિંતને એક સરસ કાશ્મીરી શાલ મમ્મીને આપી. એ વાતને 2-3 મહિના થયા એટલે મિનલે રવિવારે બપોરે આરામના સમયે બેડરૂમમાં કુતુલ સાથે વાતની શરૂઆત કરી. મમ્મી પપ્પા છેલ્લા 10 વર્ષથી આપણા ઘરે રહે છે. મેં તમને કેટલી વાર કહ્યું છે કે ચિંતનભાઈને પણ મમ્મી પપ્પાની સેવા કરવાનો લાભ આપો, પણ તમે મારી વાત ગણકારતા નથી. એક કામ કરો, આવતા રવિવારે મમ્મી પપ્પાને 6-12 મહિના માટે વડોદરા મૂકી આવો. એમને પણ હવાફેર થશે. 10-10 વર્ષથી એ પણ એકના એક ઘરે કંટાળી ગયા હશે. એ બોલતા ન હોય પણ એમને પણ નાના દીકરાને ઘરે રહેવાનું મન તો થતું જ હોય ને. તો આવી વાત શા માટે કરે છે એ જ મને સમજાતું નથી. મમ્મી પપ્પા તને ક્યાં નડે છે? ઉપરથી આપણા બંને બાળકો સચવાઈ જાય છે. આખી જિંદગી મારે જ વેઠ કરવાની. એ લોકોની કોઈ જવાબદારી નહીં. 2 માણસની વધારાની રસોઈ મારે જ કરવી પડે છે. એમની ઉંમરના કારણે મારે રોજ સવારે દાળ ભાત અને સાંજે ખીચડી બનાવવી પડે છે. હોટલમાં જમવા જવાનું હોય તો પણ મારે એ 2 માણસનું ઘરે બનાવવું જ પડે. અને 2 માણસના વધારાના કપડાં પણ રોજ મારે ધોવાના. મેં તને કેટલી વાર કહ્યું કે આપણે રસોઈ કરવા માટે એક બાઈ રાખી લઈએ, પણ તું માનતી જ નથી. ઘરમાં વોશિંગ મશીન છે. કપડાં તારવવા તારે તકલીફ પડતી હોય તો એના માટે કોઈ કામવાળી રાખી લઈએ. જે બેન કચરા પોતા કરવા આવે છે એમને આપણે વધારાના પૈસા આપીને તો એ પણ તારવી નાખશે. પૈસા હું જોઈએ એટલા ખર્ચવા તૈયાર છું, પણ તું કોઈ વાતે તૈયાર નથી. કુતુલ સહેજ અકળાઈને બોલ્યો. અને મમ્મી પપ્પાને વડોદરા કેવી રીતે લઈ જાઉં? ચિંતનનો ફ્લેટ 3જા માળે છે. મમ્મી 2 પગથિયા પણ ચઢી શકતા નથી. પણ પપ્પા આ ઉંમરે રોજ 3-3 માળ કઈ રીતે ચડે? અને ચિંતનનો ફ્લેટ માત્ર 1 રૂમ રસોડાનો જ છે. એમાં મમ્મી પપ્પાનો સમાવેશ કઈ રીતે થાય? તો કંઈક તો વિચાર. ચિંતનભાઈનો પગાર 25,000 છે. 10,000
મકાનના ભાડાના આવે છે. 35,000 રૂપિયાની આવકમાં લિફ્ટવાળું બીજું મોટું મકાન ભાડે તો લઈ શકાય ને. જરૂર પડે તો તમે 2-5 હજારની મદદ કરજો. એ બંને જણા ત્યાં લહેર કરે અને આખી જિંદગી મારે જ સાસુ સસરાની જવાબદારી લેવાની. આજે મિનલ લડાયક મૂડમાં હતી. મારે હવે થોડા દિવસ મારી રીતે રહેવું છે. 24 કલાક મમ્મી પપ્પા મારી સામે ને સામે હોય એવી કેદ મારે નથી જોઈતી. હવે મને પણ 42 થયા. ક્યાં સુધી મારે એકલીએ વેતરવું કરવાનું? કુંતલને લાગ્યું કે હવે મિનલ જીદ ઉપર ચડી છે. કોઈ પણ દલીલથી એના મનનું સમાધાન નહીં થાય. એને પોતાને ગુસ્સો પણ ઘણો આવ્યો, પણ એ ચૂપ રહ્યો. ઠીક છે, આ બાબતમાં હું હવે વિચારીશ. 1 મહિનામાં કંઈક ગોઠવણ કરું છું કહીને કુંતલ ઊભો થયો. બહુ વિચાર્યા બાદ કુંતલે 2 દિવસ પછી ઓફિસમાંથી ચિંતનને ફોન કર્યો. ચિંટુ, થોડા દિવસ માટે મમ્મી પપ્પાને તારે ઘરે મૂકી જવાનું હું વિચારું છું. તું જરા લિફ્ટની સગવડવાળો 2 બેડરૂમનો ફ્લેટ શોધી કાઢને. કોઈ દલાલનો કોન્ટેક્ટ કરીશ તો એ પણ ફ્લેટ બતાવશે. પૈસાની તું જરા પણ ચિંતા ના કરીશ. હું આજે તારા ખાતામાં 1 લાખ ટ્રાન્સફર આપી દઉં છું. બસ મમ્મી પપ્પાને કોઈ તકલીફ ન પડે તે જોજે. તું તો મિનલનો સ્વભાવ જાણી જ છે. પૈસાની જરૂર નથી ભાઈ. હું ગમે તેમ કરીને સેટિંગ કરી દઈશ. ફ્લેટનું ફાઇનલ કરી દઉં એટલે હું તમને જણાવીશ. 1 મહિનો પકડીને ચાલજો. તારી પરિસ્થિતિ હું જાણું છું ચિંટુ. 1 લાખ તને આજે મળી જશે. તારે કોઈ પણ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી કહીને કુંતુલે ફોન કટ કર્યો. ચિંતન પણ ભાભીના અભિમાની સ્વભાવને જાણતો હતો. ભાભી જ્યારને ત્યારે પોતાની મોટાઈની જ વાતો કરતા. કુંતુલનો ઈશારો ચિંતન સમજી શકતો હતો. મમ્મી પપ્પાના કારણે બંને વચ્ચે થોડી ઘણી ચડબડ ચોક્કસ થતી હશે. નહીં તો કુંતલભાઈ ક્યારેય પણ આવો નિર્ણય ના લે. મમ્મી પપ્પા પોતાની સાથે રહે એવી ચિંતનની પોતાની પણ ઈચ્છા હતી, પણ કેટલીક મજબૂરી હતી એટલે ચૂપ રહેતો. મોંઘવારીના આ જમાનામાં 30-35 હજારની કોઈ જ કિંમત નહોતી. 1 રૂમ રસોડાના મકાનનું ભાડું પણ 8,000 હતું. બાકી વધ્યા 27,000. ચિંતનની જિંદગી થોડી સંઘર્ષમય હતી. ચિંતને દલાલને કહીને સારા ફ્લેટની શોધ આરંભ કરી અને 15 દિવસ પછી હાઈ ટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ મળી પણ ગયો. મમ્મી પપ્પા આવવાના હતા એટલે કેટલોક નવો સામાન, તેમ એક ડબલ બેડનો પલંગ પણ વસાવી લીધો. કુંતુલે 1 લાખ મોકલાવેલા એટલે નવા ફ્લેટની 30,000 ડિપોઝિટ પણ અપાઈ ગઈ. ફ્લેટનું બરાબર ગોઠવા ગયા પછી ચિંતને કુતુલભાઈને જાણ કરી. હાઈ ટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ રાખી લીધો છે ભાઈ. લિફ્ટની સગવડ પણ છે. એડ્રેસ તમને મેસેજ કરી દઉં છું. તમને જ્યારે પણ સમય મળે મમ્મી પપ્પાને મારા ઘરે મૂકી દેજો. અત્યાર સુધી તમે એમની ઘણી સેવા કરી છે ભાઈ. હવે બાકીની જિંદગી મમ્મી પપ્પા ભલે અમારી સાથે જ રહેતા. શીતલ પણ બહુ જ ખુશ છે આ નિર્ણયથી, પરંતુ કુંતલ માટે નિર્ણય લેવો બહુ જ અઘરો હતો. હજુ સુધી એના મમ્મી પપ્પા આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા. બંનેના જીવનમાં વૃદ્ધાવસ્થાની આ ઉંમરે કાયમી
સ્થાનાંતર થવાનું છે એ તો રજનીભાઈ જાણતા હતા કે ના તો કામિનીબેન પપ્પા ગઈકાલે ચિંટુનો ફોન હતો. એણે હવે 2 રૂમ રસોડાનો મોટો ફ્લેટ ભાડે રાખ્યો છે. એની ઈચ્છા છે કે થોડા દિવસ માટે મમ્મી પપ્પા મારા આ નવા ફ્લેટમાં થોડા દિવસ માટે રહેવા આવે. કાલે મને ખૂબ જ આગ્રહ કરીને કહેતો હતો લિફ્ટ પણ છે એટલે મમ્મીને પણ બીજા માળે કોઈ વાંધો નહીં આવે. કુંતલે રાત્રે જમી પડ્યા પછી મમ્મી પપ્પાના બેડરૂમમાં જઈને વાત કરી. બેટા, ચિંટુનો આટલો બધો જો આગ્રહ હોય તો અમને શું વાંધો હોય, રહી આવીશું થોડા દિવસ. પણ એણે મોટો ફ્લેટ શા માટે લીધો? ભાડું પણ વધારે જશે ને? એના કોઈ ઓળખીતાનો જ ફ્લેટ છે અને ભાડું પણ માત્ર 2000 વધારે છે. ચિંટુ કહેતો હતો કે એનો પગાર પણ થોડોક વધ્યો છે એટલે જ એ કહેતો હતો કે થોડા દિવસ મમ્મી પપ્પા સાથે રહેવાનું મન છે. ઠીક છે ભાઈ, તને ટાઈમ હોય ત્યારે લઈ જજે, રજનીભાઈ બોલ્યા. કામિની બેનને તો કોઈ બોલવા જેવું હતું જ નહીં. પતિના પગલે પગલે એ ચાલતા. પતિનો નિર્ણય એ પોતાનો નિર્ણય અને એ ટાઈમ આવી પણ ગયો. ફાગણ માસની એકાદશીનો શુભ દિવસ પપ્પાએ પસંદ કર્યો. 10 વર્ષ પછી રજનીભાઈ પોતાના પુત્રના ઘરે રહેવા જતા હતા અને પોતે પાછા ગાયત્ર મંત્રના ઉપાસક હતા એટલે સારા મુહૂર્તના એ આગ્રહી હતા. વિદાયનો એ દિવસ બધા માટે ખૂબ જ પીડાદાયક હતો. કુંતલના બંને સંતાનો તો મોટા ભાગે દાદા દાદી પાસે જ રહેતા એટલે એમને તો આ વિદાય બહુ જ વસમી લાગી. રજનીભાઈ અને કામિનીબેન ખૂબ જ ભાવુક થઈ ગયા. વર્ષોથી આ ઘરની માયા લાગી હતી. કામિનીબેન મિનલને બાથમાં લઈને રડી પડ્યા. એમણે વહુને હંમેશા દીકરી જ માની હતી. મિનલે પોતે પણ છેલ્લી ઘડીએ તો લાગણીવશ બની ગઈ. આ ઘરમાં આવીને મિનલને જે પણ માન મોભો અને સંપત્તિ મળ્યા હતા એનો યશ એની સાસુને જ હતો. મિનલ કામિનીબેનની ખાસ બહેનપણી દીક્ષાબેનની દીકરી હતી. દીક્ષાબેનના ડિવોર્સ થઈ ગયેલા હતા. મા અને દીકરી દરિયાપુરમાં એકલા રહેતા હતા. લગભગ 18 વર્ષ પહેલા દીક્ષાબેનનું કમળામાં અવસાન થઈ ગયું. ત્યારે મિનલ 24 વર્ષની હતી. ગ્રેજ્યુએટ થઈ ગયેલી મિનલ દેખાવામાં પણ ખૂબ જ સુંદર હતી. મા વગરની દીકરીનો હાથ પકડવાનું કામિનીબેનને નક્કી કર્યું અને 1 વર્ષ પછી કુંતલ સાથે મિનલના લગ્ન કરાવ્યા. આજે એ જ કામિનીબેનને એ ઘરમાંથી બહાર કાઢી રહી હતી. ઈશ્વરે એને ઘણું આપ્યું હતું પણ એને હવે સ્વતંત્રતા જોઈતી હતી. પોતાની રીતે જિંદગી જીવવી હતી. બસ હવે કોઈ બંધન નહીં અને મિનલને બંધનમાંથી મુક્ત કરીને કુંતલની ગાડી 3 વાગે વડોદરા જવા ઉપડી ગઈ. મિનલ હવે આઝાદ હતી. લગભગ 1.5 કલાકમાં કુંતલની ગાડી ચિંતનના ઘરે પહોંચી ગઈ. ચિંતન અને શીતલે ખૂબ જ ભાવથી મમ્મી પપ્પાનું સ્વાગત કર્યું. ચિંટુનો ફ્લેટ જોઈને કુંતલ ખુશ થયો. મમ્મી પપ્પાને અહીં કોઈ તકલીફ નહીં પડે એવી એને ખાતરી થઈ ગઈ. રજનીભાઈ અને કામિનીબેન પણ ખૂબ જ ખુશ થયા. 1 કલાક જેવું રોકાઈને મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરીને કુંતલ નીચે ઉતરી ગયો. વિદાય લેતા એની આંખો
ભીની થઈ ગઈ. ખબર નથી પડતી આટલા વર્ષે મિનલે કેમ આવી જીદ પકડી. ચિંટુ, જે પણ થયું એનું મને બહુ દુઃખ છે. મમ્મી પપ્પા તારા ઘરે ખૂબ સુખી જ રહેશે, પણ મને એવું લાગે છે કે મારો ઋણાનું બંધન પૂરો થયો. નીચે આવીને ગાડીમાં બેસતા પહેલા કુંતુલ બોલ્યો અને જતા જતા ચિંતનના હાથમાં 50,000નું કવર આપ્યું. કુંતુલ ઘરે આવી ગયો, પણ આજે ઘર ખૂબ જ સૂનું સૂનું લાગ્યું. મિનલ પ્રત્યે મન ખાટું થઈ ગયું હતું. રાત્રે ઘરે આવીને કોઈની પણ સાથે વાત કરી નહીં. ચૂપચાપ જમીને સૂઈ ગયો. સમય પસાર થતો ગયો. એકાદ મહિના પછી ભારતમાં લોકડાઉન ચાલુ થઈ ગયું. લગભગ 6 મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલું. આ લોકડાઉન માનવીની જિંદગીમાં ઘણા બધા પરિવર્તન લાવીને ગયું. કુંતુલની જિંદગીમાં પણ 2 મહત્વની ઘટનાઓ બની. લગભગ 2 મહિના પછી રજની ભાઈને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ કર્યા અને એમનું સારું પણ થઈ ગયું. પણ ઘરે આવ્યા પછી અઠવાડિયામાં જ એમને ફરી શ્વાસોશ્વાસની તકલીફ ચાલુ થઈ અને અચાનક જ એમણે દેહ છોડી દીધો. કુંતલ માટે પિતાની વિદાય ખૂબ જ વસમી હતી. ચિંતનના ઘરે આવ્યા પછી 2 જ મહિનામાં એ દેવલોક પામ્યા. 6 મહિના જેટલા લાંબા સમય માટે લોકડાઉન ચાલુ રહ્યું. એની અસર કુંતલની જોબ ઉપર પણ થઈ. કુંતલ સેલ્સ વિભાગ સંભાળતો હતો અને ભારતમાં તમામ માર્કેટ બંધ હોવાથી વેચાણ અંગેનું ટાર્ગેટ પૂરું ના કરી શક્યો. કંપની પોતે પણ નાણાકીય સંકટમાં આવી ગઈ, એટલે કેટલાક કર્મચારીઓને છૂટા કરી દીધા. કુંતલનું કામ સારું હતું એટલે એને છૂટો ના કર્યો, પણ એની ટ્રાન્સફર દિલ્હી કરી. દિલ્હી સુધી જવાની કુંતલની કોઈ જ તૈયારી જ ન હતી, એટલે એણે છેવટે રાજીનામું આપી દેવું પડ્યું. 2 લાખના પગારની આવક અચાનક જ બંધ થઈ ગઈ. કુંતલ બીજી જોબ માટે એપ્લાય કરતો રહ્યો, પણ 40,000થી વધારે પગાર કોઈ કંપની આપવા તૈયાર નહોતી. 2 લાખના પગારમાંથી સીધા 40,000 ઉપર ડાઉન થવાનું કુંતલને યોગ્ય ન લાગતું. એણે રાહ જોવાનું નક્કી કર્યું અને એમાં બીજા 6 મહિના નીકળી ગયા. કુંતલની આવક બિલકુલ બંધ થઈ ગઈ. જે પણ બચત હતી તે પણ વપરાવા લાગી. મિનલના અને બાળકોના સારા ભાવિ માટે લાગણીઓમાં આવીને પોતાનો 1 કરોડનો જે વીમો ઉતરાવ્યો હતો એનું મોટું પ્રીમિયમ પણ હવે તો ભારે પડવા લાગ્યું. કુંતલને હવે તો પાકી ખાતરી થઈ ગઈ કે મમ્મી પપ્પાને આ ઘરમાંથી દૂર કર્યા એનો જ મોટો અભિશાપ એને લાગ્યો. જો કે સીધી રીતે તો એ પોતે જવાબદાર હતો જ નહીં, તો પણ મિનલની વાતમાં આવીને એણે જે આ પગલું ભર્યું એ એને ડંખી રહ્યું હતું. પોતાનો સાથ છોડીને પપ્પા 2 મહિના પણ જીવી શક્યા નહીં. મિનલે આબાદ ઘરને બરબાદ કરી દીધું. કોણ જાણે કેમ પણ મમ્મી પપ્પાના વડોદરા આવ્યા પછી ચિંતનને ઘણો ફાયદો થયો. એ હોસ્પિટલમાં જોબ કરતો અને એણે કોવિડના સમયમાં સારી એવી ફરજ બજાવી અને ઘણીવાર તો 24 કલાક હાજરી પણ આપી. એની કદર રૂપે એને પ્રમોશન પણ મળ્યું અને પગાર 25,000માંથી 35,000 જેટલો થઈ ગયો. ચિંતન અને શીતલ મમ્મીની ખૂબ જ સેવા કરતા હતા. કુંતલનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો.
એક પ્રકારના ડિપ્રેશનમાં એ સરી ગયો હતો. મિનલને પોતાને પણ સમજાઈ ગયું હતું કે પોતાની સ્વતંત્રતા મેળવવાની ઝંખના કુટુંબની શાંતિને ભરખી ગઈ હતી. મમ્મી પપ્પા જ્યારે અહીં હતા ત્યારે કેટલા બધા સુખના દિવસો હતા. એમના પગલે લક્ષ્મી પણ વિદાય થઈ ગઈ હતી. કહું છું બાને હવે તમે પાછા લઈ આવો. એમના પગલે કદાચ તમને ફરી સારી નોકરી મળે. હું સ્વીકારું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને એનું મને બહુ દુઃખ પણ છે, પણ આપણે આ ભૂલ સુધારી ન શકીએ. એક દિવસ મિનલ જમતા જમતા વાત કાઢી, મમ્મી હવે કદાચ પાછા નહીં આવે. મીનુ એ ત્યાં વધારે સુખી છે અને હવે લાવીને પણ શું, આંધી તો આવી ગઈ. હવે તો મારી કોઈ ઇન્કમ જ નથી અને ગાડી પણ વેચવાના દિવસો આવી ગયા. એના હપ્તા પણ ભરી શકું એમ નથી. એક સુંદર સપનું તૂટી ગયું. તમે આટલા બધા નિરાશ ના થાઓ. બધું નોર્મલ થશે એટલે તમને પણ સારી જોબ મળી જશે. દરેકના જીવનમાં ચડતી પડતી તો આવતી જ હોય છે. તમે વડોદરાના જઈને મમ્મી લાવવાની કોશિશ તો કરો. મિનલની વાત માનીને એક દિવસ કુંતલ ચિંતનના ઘરે પહોંચી ગયો. સવારના 10 વાગ્યા હતા. ચિંતન પણ ઘરે જ હતો. આવો આવો કુંતલભાઈ. આવતા પહેલા ફોન પણ ના કર્યો આજે તો. ઘરે બધા મજામાં તો છે ને? શીતલ બોલી. હા ભાઈ, તમે તો આજે સરપ્રાઈઝ આપ્યું. ચિંતનને પણ શીતલની વાતને ટેકો આપ્યો. બસ મમ્મીની બહુ જ યાદ આવી એટલે થયું કે થોડા દિવસ માટે મમ્મીને અમદાવાદ લઈ જાઉં. ચોક્કસ તમારો પણ એટલો જ હક છે. મમ્મી બેડરૂમમાં જ છે, ચિંતને કહ્યું અને બંને જણા મમ્મી પાસે બેડરૂમમાં ગયા. કેમ છો મમ્મી? મમ્મીનો હાથ હાથમાં લઈને કુંતલ મમ્મીની પાસે બેડ ઉપર બેસી ગયો. તો ક્યારે આવ્યો? ભાઈ કુંતલને અચાનક જોઈને મમ્મી હરખાઈ ઉઠ્યા. બસ આવીને સીધો તમારા રૂમમાં જ આવ્યો છું. તમને આજે અમદાવાદ લઈ જવાશે. મિનલ અને બાળકો પણ તમને ખૂબ જ યાદ કરે છે. બસ આ રીતે અવારનવાર માની ખબર કાઢતો રહેજે બેટા. પણ મારે હવે આ ઉંમરે દોડાદોડી નથી કરવી. બાળકોને જ્યારે પણ દાદીને મળવાનું મન થાય તો એમને અહીં લઈ આવજે. ઉપરવાળાનું તેડું આવે ત્યાં સુધી મારે હવે ચિંટુની સાથે જ રહેવાનું મન છે. બેટા તું મનમાં જરા પણ ખોટું ના લગાડતો. નહીં, તમે લોકોએ ખરેખર આટલા વર્ષો સુધી અમને ખૂબ સાચવ્યા છે. તે તો પાણી માગવું ત્યાં તો દૂધ આપ્યું છે બેટા. પણ દરેકનો એક સમય હોય છે. એ ઘરના ઋણાબંધન પૂરા થઈ ગયા અને તારા પપ્પા તો ગાયત્રીના પ્રખર ઉપાસક હતા. એમને તો ઘણી બધી બાબતોની અગમચેતી થઈ જતી. તે અમને ચિંટુની પાસે વડોદરા જવાની વાત કરી એના અઠવાડિયા પહેલા જ તારા પપ્પાએ મને કહેલું કે આપણો આ ઘરનો ઋણાબંધન હવે પૂરો થઈ ગયો છે. ત્યારે હું કંઈ સમજી નહોતી, પણ અઠવાડિયામાં જ તે અમને વડોદરા લઈ જવાની વાત કાઢી. મોટું દિલ રાખીને મા બાપ વગરની મિનલને આપણા ઘરમાં હું જ લાવી હતી. પણ સમય જતાં મિનલનું દિલ જ સાંકડું થઈ ગયું. ઘણી બધી વાતો છે બેટા, પણ મારે તને કંઈ કહેવું નથી.
દરેકના ઘરમાં આવું ચાલ્યા જ કરતું હોય છે. તારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે એની પણ તારા પપ્પાએ મને વડોદરા આવ્યા પછી વાત કરેલી, પણ તું ફરી પાછો બેઠો થઈ જઈશ એમ પણ કહેલું. મારા તને આશીર્વાદ છે બેટા, જરા પણ ચિંતા કરીશ નહીં. ગાયત્રીની ઉપાસકના ચાલુ રાખજે, સૌ સરાવાના થશે કહીને કામિની બેન કુતુલના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો. માતાના શબ્દો કુતુલના હૃદયને હચમચાવી ગયા. એ માના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યો. મમ્મી એના બરડા ઉપર મમતાનો હાથ ફેરવતા હતા. નિશબ્દ વાતાવરણમાં વહાલનો દરિયો છલકાઈ ઉઠ્યો હતો. મિત્રો, આજની વાતને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને કેવી લાગી તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો, અને પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ખાસ મિત્રોને શેર જરૂરથી કરજો. અને આવી કહાની સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય હનુમાન દાદા.